જય માતાજી મિત્રો, તો આજે મેં કલાકો સુધી વરિયાળીને પલાર્યા વગર ઇન્સ્ટન્ટ વરિયાળીનો શરબત બનાવ્યો હતો અને તે પણ ખાંડનો પણ ઉપયોગ નથી કર્યો આમાં મેં અને ગોળનો પણ ઉપયોગ નથી કર્યો, તો પણ એકદમ ટેસ્ટી બન્યો હતો. અને અત્યારના ઉનાળો છે તો ઉનાળામાં આપણને તડકાથી બચવા માટે, શરીરને ઠંડક આપવા માટે આ વરિયાળીનો શરબત ખૂબ જ ઉપયોગી હોય છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તેની માટે મેં અહીંયા 1 કપ જેટલી ખડી સાકર લઈ લીધી છે. આપણે ખાંડ અને ગોળની જગ્યાએ આપણે ખડી સાકર લેવાની. તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ખડી સાકર અત્યારનો ઉપયોગ તમે કરશો ને તો તેનાથી પણ આપણા શરીરને ઠંડક રહે છે. તો મેં તેને પહેલાં ખાંડી લીધી છે, અધકચરી પહેલાં ખાંડી લેવાની આપણે. પછી તેને આપણે એક નાના મિક્સર જાર મેં લીધો છે, તેમાં નાખી દઈશું. અડધા કપ જેટલી મેં અહીંયા વરિયાળી, તાજી વરિયાળી હોય ને તે લેવાની, જેથી કરીને તેનો ટેસ્ટ અને સુગંધ બહુ સરસ આવશે. સાથે 5 એલચીને ફોતરા સહિત જ લઈ લેવાની છે. 5 જેટલા આખા મરી લઈ લેવાના છે, તેનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે. તો તમે પણ જરૂરથી આને નાખજો. હવે તેનો આપણે પાવડર બનાવી લેવાનો છે, મીન્સ કે આપણે તેને એકદમ સરસ પીસી લેવાનું છે. તો આપણે પીસાઈ જાય પછી તેને આપણે પહેલાં ચાળી લેશું. આવી રીતે જુઓ, થોડો હજી આપણે પણ ભાગ રહી ગયો છે વરિયાળીનો પીસવાનો. થોડા કાળા મરી, એલચી આપણે જે નાખ્યા હતા તે વધારે ભાગ રહી ગયા છે, તો તેને આપણે ફરીથી પીસી લેવાનું છે અને ફરીથી આપણે તેને ચાળી લેશું. તો જુઓ, ફરીથી મેં અહીંયા ચાળી લીધું છે. તો આપણે હવે થોડો ભાગ જ રહ્યો છે. તો આ પાવડર તમે બનાવી લેશો ને તો એકદમ તમારે સરળતા રહેશે. તમારે કલાકો સુધી વરિયાળીને પલાળવાની પણ જરૂર નહીં પડે. અને મહેમાનો આવશે ને તો તમે એને ઇન્સ્ટન્ટ વરિયાળીનો શરબત, ઠંડો વરિયાળીનો શરબત પાઈ શકશો અને બધાને ખૂબ જ પસંદ આવશે. અને જ્યારે પણ તમે તડકામાંથી આવો, તમારા ઘરના કોઈ તડકામાંથી આવે, બાળકો તડકામાંથી આવે, તો તરત જ તમે ઇન્સ્ટન્ટ બનાવીને તમે આપી શકો છો. તો આપણે વરિયાળીનો શરબત બનાવીશું. તો તેની માટે મેં અહીંયા 3 નાના ગ્લાસ જેટલા વરિયાળીનો શરબત મારે બનાવવાનો છે. તો મેં અહીંયા 3 ચમચી જેટલો વરિયાળીનો પાવડર લઈ લીધો છે. હવે એમાં આપણે પાણી નાખી દઈશું. સાથે મેં અહીંયા લીંબુનો રસ નાખેલો છે. જો તમારે આને સ્કીપ કરવો હોય તો પણ કરી શકો છો, પણ લીંબુ પણ આપણને લૂમાંથી બચાવે છે, તો તમે જરૂરથી એડ કરજો. સાથે થોડું મીઠું એડ કરી દેવાનું. તો આપણો વરિયાળીનો શરબત તૈયાર થઈ ગયો છે. તો તેને આપણે ઠંડો સર્વ કરી દઈશું. તેને આપણે થોડું ગાળીને સર્વ કરશું. તો આપણો ઠંડો વરિયાળીનો શરબત તૈયાર છે. જો તમને અમારી રેસિપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને તમને અમારી રેસિપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય. જય માતાજી.